રાધનપુરમાં જનતાની સમસ્યાને વાચા આપતા સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। રાધનપુરના મેઇન બજારમાં છેલ્લા 15 દિવસથી ઢીચણ સુધીના પાણી ભરાઈ રહેવાના કારણે વેપારીઓના ધંધા રોજગાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયા હતા અને સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા। સંદેશ ન્યૂઝ દ્વારા આ સમસ્યાને પ્રકાશિત કરતા જ પાલિકા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને બજારમાંથી પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગંદકી અને ભરાયેલા પાણીની ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળતા જ વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે અને સંદેશ ન્યૂઝના અહેવાલનો આભાર માન્યો હતો। રાધનપુરમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ રાધનપુર પાલિકા ઘોર નિંદ્રામાંથી જાગી છે। રાધનપુર જે મેઇન બજારમાં ગઈકાલે જે તળાવનું ઓવરફ્લો થતા પાણીમાં ગરકાવ થયો હતો તેને લઈને આ વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તેને લઈને સંદેશ દ્વારા જ્યારે જે સતત ગ્રાઉન્ડ ઉપર પહોંચીને જે રિપોર્ટ અહેવાલ રજૂ કર્યા હતા, અહેવાલો રજૂ કરતા સમગ્ર જે મેઇન બજારનો વિસ્તાર છે તે મેઇન બજારનો વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે। પાણી નિકાલ કરવામાં આવતો જે વેપારીઓ છે રાહતનો શ્વાસનો રાહત લીધી છે કે ચોક્કસથી કહી શકાય છે કે જે પાણીનો નિકાલ કરવા કારણે હાલ તો લોકો એક જ માંગ કરી રહ્યા છે કે જે માર્ગ પર પડેલા મસ્ત મોટા ભૂવાના સમાર કરવામાં કામ કરવા તેવી માંગ કરવામાં આવી છે। ચોક્કસથી જે રીતે આપણે દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે જે માર્ગમાં પાણી ભરાવાના કારણે હાલ તો માર્ગ પર મસ્ત મોટા ભૂવા પડી ગયા છે। તેને લઈને લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે સત્વરે પાણીનો નિકાલ કરવામાં આવે, પરંતુ પાલિકા ઊંઘતું તંત્ર જે અહેવાલો રજૂ થયા બાદ જે તંત્ર જાગે છે, પરંતુ ચોક્કસથી તેઓની કોઈની ફરજ સમજીને કોઈ અહીં પહોંચતા નથી। તેને લઈને અહીંના એક વેપારી જોડાયા છે। દાદા, કાલે પાણીની સ્થિતિ અહીં કેવી છે? પાણીની સ્થિતિ કેવી રીતે કાઢવામાં આવી? કોણ કોણ અધિકારીઓ અહીં આવ્યા હતા? અહીંયા સંદેશ ન્યૂઝ વાળા માણસો આવ્યા હતા। એવા સંદેશ ન્યૂઝના માણસો આવ્યા અને આ પાણીનો એમને વિડીયો ઉતાર્યો। આ પુલિયાથી કરી અને બસ સ્ટેન્ડ સુધી જે પાણી હતું, જેવો એમને વિડીયો જોયું પાણી અને જેવું એમણે માણસોને કીધું એવા તરત જ માણસો આજે 10 દિવસ 15 દિવસથી વેપારીઓ હેરાન થતા હતા અને જેવો એમણે આ વિડીયો ઉતારી અને સંદેશમાં મૂકવાનું કર્યું એવા જ માણસો આવી અને પાણી ખાલી કર્યું અને 1 દિવસની અંદર પાણી ખાલી કર્યું। અને કે સંદેશ ન્યૂઝનો આભાર માનું છું કે એમણે આ 1 જ દિવસની અંદર પાણી ખાલી કરાયું, જે 10 દિવસ 15 દિવસથી પાણી ભર્યું હતું। ધંધા ઉપર કેવી અસર પડતી? ધંધા ઉપર અસર એવી કે 10-15 દિવસથી આ પુલિયાથી કરીને બસ સ્ટેન્ડ સુધી ધંધા હાવ ઠપ થઈ ગયા હતા। ચોક્કસથી જે રીતે હાલ તો સ્થાનિક વેપારીઓ સંદેશ ન્યૂઝનો આભાર માની રહ્યા છે, તેને લઈને ચોક્કસથી કહી શકાય કે રાધનપુર તંત્ર સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ જાગ્યું છે। રાધનપુરનો મેઇન બજારનો જે સમગ્ર માર્ગ પાણી ગરકાવ હતો, પાણીમાં ગરકાવ હતો, તે પાણીનો હાલ તો નિકાલ કરવામાં આવ્યો છે। વિષ્ણુ ઠાકોર, સંદેશ ન્યૂઝ, રાધનપુર। તો સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર આ બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગઈકાલે કે છેલ્લા 15 દિવસથી પાણી ભરાયેલા હતા, ઢીચણ સુધીના પાણી ભરાયેલા હતા અને તંત્ર ઘોર નિંદ્રામાં હતું। સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને કામગીરી તુરંત હાથ ધરવામાં આવી હતી। ત્યારે આજના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જે ઢીચણ સુધીના પાણી ગઈકાલે હતા તેને આજે કાઢવામાં આવ્યા છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે। સમાચાર